મારો દિયોરા રાજ્યો પોડાળ કેમની જમીન વેચતો નહીં યાર કીધું કે 35 લાખ રૂપિયા એડવાન્સ લાવું એટલે વેચવી તો પડે કે તાણે હું બોથો સોપ્યા કો દાડા વાળી લે મારા દિયોર હને આજ સુધીની 50 વીઘા જમીન હમણાં મહિના માલ દીધી આખા ગામની જમીન હાલ દીધી તાણે બાલ્યાનું કામ એટલે રેડી અલે વાલજી આજે ભાઈ હા જમીન ને બધું પડી રહ્યો મારો હું થયો આજે પારીપુ હા કરંટ આવ્યો મારો બેટો હા તમને એકલા નહીં આવ્યો મને ઝટકો વાંચી જો વોચ કરતો તો ગોરો મુકા વોચ કરી નાખો ભલા આદમી પેલા રાજા ના બોલાવત તને પણ રાજ્યો આવે ને રાજ્યો 100 રૂપિયા ખોટા લઈ જાય હા એના કરતા ઓબ રજો આ ગોરો લગાવજો મારે નહીં લગાવો બોલતી આવજો કરંટ આ બીજી વખત નહીં આવો મારી વાતો રજો આ ગોરો લગાવજો લગાવ મારે નહીં લગાવો તને હાડું હાડો ઉભા રહો મેકુ પછી છોકરો આવે ને એટલે કહું લગાઈ જાય છે તાને વળી હું હા ભાઈ તમે તે પણ જાતે જ કરી નાખવાનું ખોટા 100 રૂપિયા કને હાલવાના ભાઈ હા તને હો આલેવાથી બહુ દુબળા થઈ જોત ના ભાઈ મજરાવો પૈસા બોલો આ બાજુ ચમ આ બાંધ્યું અચાનક કોક જમીન વેચવાનું કેતા તા હોવા મારી બધું તમને કદે કીધું હમાસર મળે વાયા હમાસર હોવા પાછું તમે જમીનના દલાલી કર્યા કા ભાઈ આખા ગામની જમીન હું વેચાવું હવે આપણો મારે ભાવ હું મેલ્યો છે કયો હળો ભાવ તો આપણને 3 લાખ મળ્યું એટલે ગાઈક છે તો મોકા પડી પણ ઓબળો તો બંજર જમીન કુલ દે પણ પૂર્ણો વીઘો છે હવે પૂર્ણા વીઘા ના એટલે ના હોય 2.5 લાખ આલજો જો આપણો મારી વાત હા સમજીને સોદો કરો સમજી ના 2.5 લાખ તો હોય પછી જમીન આલવાની છે મારે જૂતો નહીં આલવાનો હા અડી તમારા ઉપર આવે ને બધો માલ મારો પછી એમ ના કહેતા કે બાલા આટલા તારા લખાઈ ગયો માંથી પછી તમે આવકા પછી ઊંધું બોલો અને મને 1.5 લાખ પકડીને છેતરપિંડી કરો તો છેતરપિંડી નો કેસ ઠોકી બે આરે હા 2.5 લાખ તમને રોકડા મળી જાય અને ઉપર આવે બધો માલ મારો કચો વધો નહીં માર તો 2.5 લાખ જ જોવું ભાઈ પણ 2.5 લાખ મારે હાથમાં જોવો ભાઈ દે નહીં હા ઉતારા લેતા હોય ને બધું વળ પડી જાય મારા ઉતારા ને બધું આવી જાય હાથ બાંધા ને બધું હાડો પૂર્ણો વીઘો છે કે પાછું પૂરેપૂરું એટલે જોવું પડે મારે પૂર્ણો વીઘો આ તો ઉછા કોન્ટ્રાક્ટ કર્યો એટલે હા હવારો નો વતન ગુડોનો છું હા કે કાગળિયો લઈને આવી જજો હાથ બાંધના ઉતારા લઈને આવી જજો બધું લઈને આવજો હા હોય હજુ સુધી ગુડોને નહીં મારા બેટા મને તો આજ ગમતું નહીં જુઠ્ઠું અને બોલવાનું પછા ભાઈ બધી જમીન જોઈ લો તાર કોઈ ચિંતા કર્યા તમે તો આ ગજબ ના મોણા છો કાલ કીધું ને આજ લઈને આવતા રહ્યા વ્યવહારનો પાકો છું આખા ગામનું બધી જમીન મી વેચાઈ છે કોઈ દારે એવું નહીં બન્યું કે આપણું બનું ફેલ જ્યું હોય બાલાભાઈ હા ભાઈ જમીનમાં કોઈ દમ લાગતો નહીં હું દમ નહીં ભલાદમી તમે જોવા તો ખબર પડે જોતો નહીં આ તો હોનું છે હું હોનું છે જો કા હુકો બાવળિયો પેલો છેદરો ઉજ્યો છે મોય આ બજાવ આ બોન્ડ રે જો સિદ્ધરમાં આ બોન્ડ રે ને આટલા ત્યાં બધી હદ છે આ પૂરો વીઘો આટલા થાય જો આ બોન્ડ સી મારી વાત તો અબડે કહું છું બાલાજી જુઓ અમાવા અબડો જે હોય પેલા ચોખવટ કરી નાખજો કાલ ઉઠીને મારે ધોગેણું ના બધું તમાર માથે હો તમારે ચિંતા કરવાની જરૂર નહીં હા લે બીજા દલાલી આયા તાને હા ભૈયા જમીન છે ને આ રહી ગઈ આ બધી જોઈ લો આ બધી જમીન છે બરાબર કેટલા વીઘા છે પૂનો વીઘો છે પૂનો વીઘો હો અચ્છા બાલાજી મારું બેટું તમે તો ગજબ કર્યો હા એકી હોંગા કેટલા માણસો જમીન લેવા આયા અને મારું બેટું 12 મહિનોથી મતતો તો કોઈ નતું આવતું ચકલું હા અળીના ધણી ઉપલ્યો માલ મારો જો સોખવટા તારો તમારો હપડો 2.5 લાખ કેજ જોવું પાછા આપડે હા છોકરો મોકલવાનો છે તારે પોસી પણ જમીન કા ચિંતા ના કરો બોલો બાલાજી આવા જાઓ બોલો કઈ રીતનો ભાવ છે આમાં ભાવ તો મેલ્યો છે માપનો શું વધારે આપે તો લેવાથી હું કેવું વાલજી
જમીન તો ભાઈ જો આપણો હમ. આ જે ભાવ કી ને એ ભાવ આપણે લેવાનો છે અને બરાબર. પછી તમારી મરજી. હા ભાઈ જો બાલાજી રાવ જમીન તો હું લઈ લઉં બરોબર પણ આના 1.5 લાખ રૂપિયા હાલ વધારે ના અરે, વાંધો નહીં. જમીનમાં પણ કોઈક હું તો જોઉં કોઈક દેખાવું તો જોઉં આમ એમને હું પૈસા ના દોઢ- ને યાર, સાંભળો ચાલો. સાંભળો મારી વાત સાંભળો. દોઢ નહીં જો આપણે એવો ખોટો ભાવ કરતા નહીં. મારા અમે જમીન આ જોઈતી જ હતી, હાલ જરૂર જ છે એટલે તમને લગભગ 3 લાખ રૂપિયામાં હું ફાઇનલ કરું છું. બરાબર? કશું વાત નથી. જો પછી ભાઈ તમે રવાજો તમારે તો હાડા 300 વીઘા છે નું કરવી છે રવાજો. મારે ડોક્યુમેન્ટ લેવી તો તૈયાર જ છે ભાઈ ઓબળો મારે જમીન લેવાની છે મારે કોઈ નહીં લેવાની નહીં પણ જમીનમાં કોઈક એવું હું તો જોવો કે કોઈક થાય એવું જો કે આટલા બોર દેખાતો નહીં પોણી ચોકન થી આવવાનું આ બધું ઊંચાળું છે નેચાળું છે અને આ જમીન જોજો એકદમ ચીકણી છે તમે જોઈ લો આ મારી જો. જોઈ લો. જમીન ભલે કોરી હોય પણ પોચી છે. હા ચોકન પોચી છે આ પોચી છે જોવો, આ પોચી છે પછી ભાઈ હોભળો મારી વાત. અલ્યા પોચી પમ જમીન છે. આ ચેડા જોવો પેલા ચેડા જોવો. આ પોચી છે જમીન બાલભાઈ તમે કી પૂનો વીઘો છે હું તો હારી જોઈને જમીન લેવા આવ્યો તો આમાં જમીનમાં કોઈ શાર જ નહીં હા તમારે હાથ જોઈ જોવો પોછું છે કે નહીં જોવો ખાલી પોચ કાલીન જોવો પમ વિશ્વા ના આવતો હોય તો હે પોચી છે. હા હે અજા તારી બાલાજી આ તો ઓઇલ અમે શું કેતા તા નસીબદાર જ મળે બધું તતા ના મનાતું હોય ને ઓભરો તતા બીજે ખાડા ગોડી જોવો તતા જોઈ જો તતા બીજે ખાડા ગોડી જોવો ભગવાન આયા જો તમે કે પોછું નહીં આ હું સતાન ગમે તે થઈ જાય બાલભાઈ ઓની કિંમત જે થાય ખરી પણ આ જમીન મારે લેવાની છે ના મેળ પડે ભાઈ, હા? ના મેળ પડે. સમ ના પીવે મેળ પડો હાલ 3 લાખમાં ડન તો કરી અરે મેં. તૈણે ના હું 3.5 લાખ રૂપિયા આલું તમે તાર ફાઇનલ કરો તમે તો અત્યારે દોઢ જ આપવાનું કહેતા હતા. જો ધણી તમે છો ને જમીન ના ઘણી મોચું. હું 4 લાખ રૂપિયા આલું તમે તાર જમીન મારી પઠમ નીકળે છે બાલાજી બાલાજી જો ભાઈ બાલાભાઈ આપણે ફટાફટ કાગળિયો જો કરો બીજું બોલિંગ બીજું નહીં બોલવાનું. હાલ આપણે 3 લાખમાં ડન કરી હતી બરાબર માં. એટલે આ તો 1.5 લાખ જ આપતા હતા. ફાઇનલ કરી હતી બરાબર. 3 ડોક્યુમેન્ટ લાખ કરો રૂપિયા આપણે લઈ નહીં, લઈએ હું 5 લાખ રૂપિયા આલું બોલો સતાકા તમારી લેવાની ભાઈ અમને કૂટી લ્યો તમે જો હું તો પૈસો નો વાંધો ભાઈ. ભાઈ બાલાજી. ધણી કૂટી લ્યો ભાઈ આપણે જો. કોઈ લેવા દેવાનું કેટલા કીધા તમે? હું 5 લાખ રૂપિયા આલવા તૈયાર 4 લાખ આપો. બાલાજી 11 લાખ આપું છું જમીનના. છું. અરે અત્યારે તો હું રૂપિયા 15 લાખ રૂપિયા હોય ગણીને મેલ દઉં રોકડા હાલ કે લાવ આ જમીન મારી બાલાભાઈ સહી કરી દેવાનો ચલો, ફટાફટ બોલતા નહીં હવે. 15,51,000 બરાબર. અને જરા મોના નાખો મને હો. તમે જો ને 15,51,000 ભાઈ 15,51,000 એકવાર 18 લાખ રૂપિયા આ જમીનના 18 લાખ 18 લાખ એકવાર 18 લાખ એકવાર બે વાર એક મિનિટ. આ શું થઈ રહ્યું છે? આપણે જમીનની ડીલ કરવાની વાત કરીએ છીએ ને. હવે ઓઇલ નીકળ્યું એટલે હવે તમારે વધશે તો ખરી ભાવ. હવે આપણે નવાઈ જ નહીં કે આ તો લઈએ ઓઇલ આપણે નીકળ્યું છે ચલો 21 લાખ. વપરો પછા ભાઈ ભાવ વધારો હોય તો વધારી લ્યો સરકારમાં ઓઇલ જશે વતન પેટ્રોલ પંપ બનાવો તો બની જાય બધું કેટલું થઈ જાય તમે જો બરાબર થશે વાત સાચી ઓમાં ઓઇલ નીકળ્યું છે એટલા માટે જ મારે જમીન લેવાની છે કાયદેસરની રૂપિયા 22 લાખ રૂપિયા 22 લાખ એકવાર બોલો 22 લાખ બે વાર 25 લાખ રૂપિયા હજુ વધારો હોય તો વધારી દો. ના પછી તમારે બોલો તમારે ના. લેવી હે અરે આ પૈસા પહાણ એટલા રૂપિયા શું 35 લાખ. 35 લાખ નહીં રૂપિયા 40 લાખ રૂપિયા લ્યો 40 લાખ એકવાર બોલો બોલો 43 ભાઈ લાખ. અરે 45 લાખ રૂપિયા 45 લાખ રૂપિયા એમ ને? એક કામ કરો બાલાજી 50 લાખ 51,000 રૂપિયા ફાઇનલ. ફાઇનલ નહીં 60 લાખ રૂપિયા 8 લાખ રૂપિયા 8 લાખ કહું છું 8 લાખ હા લાવ ભાઈ હાલો. એક કામ 8 લાખ કરો એકવાર વાલજી, હા એટલું બધું મારાથી જવાય એવું નહીં. મારા ઓવર જાય છે. કઈ વાંધો નહીં, તમે રાખો. હું નીકળું છું. એ તો મને ખબર જ હતી પૈસાનો પગ જે જમીનમાં પડે ને એ જમીન પૈસાના નામે થઈ જાય બાલાજી નેક્સ્ટ કોઈ જમીન હોય તો મને હા બતાવજો. હો મળીએ. ટકા હો ભાઈ હા મળીએ હા કહીશું. લ્યો સહી કરાવી દે બાલુભાઈ મળશે અચ્છા ભાઈ તમે ગજબ છો હા પેલા મહેમાન ને સાપોણી કરે તું તારે ઓર કર દે હોવ. અને કે જે 50,000 પેલા રહ્યા ને બંડલ ઈમો ચાલ દે હા જઈ આવો. પૈસા ભાઈ
સારું તમારા તોલે તો કોઈ ના ભાવ સારું 60 લાખ રૂપિયામાં આપણે ફાઇનલ. બરાબર? પપલો કે મારી વાત જમીન નો અમે આગુ પાછું બીજા પછી કરી દેજો. એ બધું ઠીક વાત છે. તમારા પૈસા રોકડા જોઉં છું કે પછી 2 દિવસ પછી જોઉં મને કયો? રોકડા કેશ જોઉં છું પૈસા તો હજી હું ડાયરેક્ટ તમારા ઘેર સીધા પૈસા લઈને આવી જાઉં. મારો હિસાબ તો બાલાજી પાન છે ભાઈ મારી વાત હોભળો. આમાં 60 લાખ રૂપિયામાં આપણે આ જમીન લીધી ખરી પણ આમાં આ તમારે શી રીતના લેવાનું મને કહો એટલે મને ખબર પડે. અરે યાર તમે તો યાર ભગવાનના મોણા છો. આ જમીનમાં ઓઇલ નીકળી હું તો નાળા નાળ થઈ ગયો. પપલો મારી વાત હાઈટ તો મારા ધણી નાલવાના થયા પછી નોમના બરાબર. મને થોડું કમિશન આલી દેજો કે 2 લાખ બધાને હું તમને ખુશ થઈ જાવ. તમે તાર ખુશ થઈ જાવ. હું મારા ઘેર જાઉં છું હજી આવો છયો કરી નાખે ડન. તમે કાગળિયો તૈયાર રાખો. હું પૈસા લઈને આવું તમે કાગળિયો તૈયાર રાખો. બોલ્યા ચેરી ફરવાની વાત મારા પાસે નહીં. કદી નહીં. હું મારા પૈસાનો ધણી. હાલ પૈસા જો. હા હાલ જો. હાલ આમ તો હોજી લઈને આવજો બરોબર. હોજી આવ. વકીલ સાહેબ ને લઈને કહું છું. હા હજી ના ગમતી હોય તો પેલા ધણી ના ગમવાની તો વાત કરો નહીં. આ પૈસો બોલ્યો એટલે તો જણે બોણ વાજ્યું. આ વચન મારું. જમીન ની જે ડીલ છે ડન. ફાઇનલ 60 લાખ રૂપિયા કેશ ગણીને તમને આવજો. થઈ ગયો પાકા ભાઈ. કોઈ ના જાણું આ જમીન તમારી. કશું જ દે. આ જમીન મારી. કશું નહીં બધું નહીં. હાલ ભાઈ લ્યો આ કાગળી અને હોજી તૈયાર કરો ફટાફટ. પોહટ 25 થયા હો મારા બેટાનું ઓઇલ. એ ભગવાન હું પેલા જન્મમાં એમ તો કેટલો બધો કરમ હારો કર્યો તો તે મને ઓઇલ મળ્યું. આ જમીન સારું થઈ ગયું. ઓઇલ વાહ ભાઈ વાહ. શું કરો છો? હા શું કરો છો? આ જમીન હું લઈ લીધી અને આ જમીનમાં ઓઇલ નીકળ્યું. ઓઇલ ખાલી તમે જુઓ. એવું છે? હા કરોડો રૂપિયાની જમીન છે. તો રૂપિયા 60 લાખ રૂપિયામાં જમીન લીધી. આ ગોમના લાગતા નહીં તમે. હું બાજુ લે ગામનો છું ઉપર પરાનો. હા એવું છે? ઓઇલ નીકળ્યું. હા ઓઇલ નીકળ્યું. જમીન માંથી ઓઇલ નીકળ્યું. ઓવા અને વાપરો આ કોરી મોરે ફેન્સી મારા વાડ કરવાની છે બરોબર. એટલે તમે આ ગામના છો? હા ગામનો છું. તમે કોણ છો? તો હું ગમે તે રહ્યું પણ ઓઇલ નીકળ્યું. કા તમને કીધું કે નહીં ઓઇલ નીકળ્યું? આ નહીં દેખાતું. આ જો આ મેકી જો મેકો. ઓમાં આ જમીનમાં ઓઇલ તો નહીં પણ 700 ફૂટે જો સુવાય નહીં. શું છે મગજ સાચી છે શું? અને આ શું છે? અલ્યા શું છે? આ ગોમની અમારા ગટર લાઈન નીકળે છે તે કોકને ફોડી નાખી છે. આખો ગોમ અમારા ગોમ ગધાડા સડ્યું છે. ભાઈ જોવા ચેક કરવા નીકળ્યો છું ત્યાં ભાઈ કરા તમારા જેવા ગધાડા ફોડીને બેસી રહ્યા છે. આમ તો હા જોઈ આ શું છે? આ પાઇપ નહીં દેખાતી? આ ગટર લાઈન? અલ્યા આ ગટર લાઈન છે ભાઈ. તો નરવો મળ્યો છે ભાઈ. ચો પેલા કે 700 નહીં 1000 ફૂટે જો પાણી નહીં ભાઈ કણ ઓઇલ કઈ નહીં કહેશે. તારો હાથ મેચ ગંધાતા. ગટર લાઈન છે તો શું છે? આ જોતો નહીં. આ બધી ફોડી નાખી છે અને ફોડીને કેસે ઓઇલ નીકળ્યું. ભાઈ કણ આટલું આટલું વેટ ભર્યું ઊંડું કરે ઓઇલ ભાઈ મેલ્યું છે ડફોળ. ભાઈ આ જે પાઇપ તોડી ને એ હોજો ઓના 5000 રૂપિયા આલી જાય છે અને પાઇપ બંધાવવા માટે હું હાલ મજૂર લાવું છું. અને દેખે મારા છે આવા નવા ડફોળો કેટલા સોલે કોમો. જે કોમથી આવ્યો તું? હું ઉપર પરાનો. અલ્યા શું ઉપર પરાના? બધા આવા નવા છો તમે? આ ગટરની લાઈન છે કોઇલમાં તને કોઈ ગધાડા કોઈ ખબર જ પડતી નહીં. ફેન્સિંગ વાઇડ કરવાનું અને વાઇડ કરો ને તો આ લાઈન સીધે સીધી નીકળે છો આગળ જો ફોડી ના. મારા ગામમાં બધા પેલા મજૂર ભેગા કરી અને તમે પાઇપ બંધાવી પડશે ડફોળ. અરે કેટલું સપનું જોયું હોય કણ મૂકી દઉં. એક પેટ્રોલ પંપ બનાવવું હોય થી પેટ્રોલ સપ્લાય કરું આખા ગુજરાતમાં જેટલા પેટ્રોલ પંપ હોય ને કે બધું મારું પેટ્રોલ વપરાશે. મહિને 1.5-2 કરોડ રૂપિયા ખાલી આવક થાય. મારો બેટો બાલ્યો મને છેતરી ગયો. રૂપિયા 60 લાખ રૂપિયાની જમીન લઈ મેં પૂણો વીઘો. એમાં પાછું ગટર લાઈન આવી હોય કે ગામમાં. આમાં શું કરું હું? મારા બેટાને 60 લાખ રૂપિયાનું પેલા ડોહલાએ
કમ્પ્લીટ પાકા પાયે બધું કમ્પ્લીટ કરી દીધું છે, કાગળિયા કમ્પ્લીટ કરી દીધું છે. આમાં હાલશે એવી રીતે પણ બાલ્યા ચિંતા ના કર, તું મને ક્ષેત્ર્યો છે ને, પણ આ સુધી આજે મારો ખાલી વારો આપવા દે એક દોનનો, તને એવો ક્ષેત્રો ને આખી જિંદગી તું યાદ કરી છે કે પછાય ક્ષેત્ર્યો તો મારો બેટો ગટરની લાઈન વતાડીને જતો રે. ગટરની લાઈન નીકળવાની હતી.